હાય હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે હવે આવી ગયા છીએ એનએમએમએસ એક્ઝામ. બરાબર, આપણો હવે મેઇન ગોલ છે કે આપણે એનએમએમએસ ની જે એક્ઝામ છે એ સરસ મજાની સારા માર્ક્સ સાથે પાસ કરવાની છે. ઓકે, તો આનું જે આપણું સોપાન છે સરસ મજાનું સાર્થ એજ્યુકેશન, હવે એનએમએમએસ એક્ઝામ તમને સારા માર્કે પાસ કરાવવાની પણ જવાબદારી લે છે. બરાબર, તો આપણે સરસ મજાનો અત્યારે જે તૈયારીઓ ચાલુ કરીએ છીએ, એક એક લેક્ચર ભણવાનો છે, એક એક જે કોઈ આપણે એક્ઝામ્પલ જોઈએ છે એ તમામનો રિવિઝન, તમામની પ્રેક્ટિસ કરવાની છે કે જેથી કરીને એનએમએમએસ ની એક્ઝામ સારા માર્કે પાસ કરીએ અને જે આપણી શિષ્યવૃત્તિ છે એ આપણે મેળવીએ. ઓકે, તો આપણો મેઇન ગોલ જે છે કે અત્યારે હાલમાં આપણે જે એક્ઝામની પેટર્ન છે એમાંનું આપણું જે માનસિક ક્ષમતા કસોટી છે, ઓકે, તો એની અંદરનો આપણો પહેલો પોર્શન જોવાનો છે કે જે છે તમારો સંખ્યા શ્રેણી. ઓકે, કે જે મોટા ભાગે આપણે જોતા હોઈએ કે તમારા ક્વેશ્ચન 1 થી 10 એટલે કે 1 થી 10 ના જે પ્રશ્નો છે પેપરનો જે શરૂઆત થાય એમાં તમારી માનસિક ક્ષમતા કસોટીનો જે વિભાગ છે એની અંદર તમે જાઓ એટલે તમને 1 થી 10 ના જે ક્વેશ્ચન છે એમાં તમને શું જોવા મળશે? તો કે મિત્રો તમને એની અંદર જોવા મળશે સંખ્યા શ્રેણી. ઓકે, તો આપણે અત્યારે આની ભરપૂર પ્રમાણમાં પ્રેક્ટિસ પણ કરીશું. એનું કન્ટેન્ટ, એનું જે આખું આપણે કહીએ ને કે ભાઈ એની અંદર શું છે, સંખ્યા શ્રેણી કોને કહેવાય, બરાબર, તો એ તમામે તમામ વસ્તુનું આપણે એનાલિસિસ કરવાનું છે. ઓકે, અને ત્યારબાદ આપણે એ સંખ્યા શ્રેણીના સરસ મજાના એક્ઝામ્પલ લઈ, ઓકે, અને એની પ્રેક્ટિસ પણ કરવાની છે કે જેથી કરીને આ જે 1 થી 10 ના પ્રશ્નો સંખ્યા શ્રેણીમાંથી આવે છે, ઓકે, તો એમાંથી એક પણ માર્ક આપણો જવો જોઈએ નહીં. આવી તૈયારી કરાવવાની છે તમને, પણ એની માટે આપણે સસજ્જ રહેવું પડશે. ઓકે, તો મેન્ટલી અને ફિઝિકલી બંને તૈયાર થઈ જાઓ. સરસ મજાની નોટબુક અને પેન લઈને બેઠી જાઓ. અહીંયા જે કાંઈ એક એક શબ્દ તમને કહેવામાં આવે છે બહુ કિંમતી છે. ઓકે, કેમ કે ગમે ત્યાંથી ગમે ક્વેશ્ચન પૂછાઈ જાય આમાં, તો એટલે બધી જ બાબત આપણી માટે મહત્વની છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ કે સંખ્યા શ્રેણી છે તો સૌથી પહેલા એ જે વર્ડ છે શ્રેણી. ઓકે, શ્રેણી એટલે શું? પહેલો આપણા મગજમાં આ એક પ્રશ્ન ઉદ્ભવવો જોઈએ. ઓકે, તો સૌથી પહેલા જો ગણિતની ભાષામાં કહીએ તો ગણિતમાં શ્રેણીનો અર્થ એટલે શું થાય છે? ગાણિતિક ક્રમ. આ કેવો ક્રમ છે મિત્ર? કે આ એક તમારો ગાણિતિક ક્રમ છે. ઓકે, કે જેને એક ચોક્કસ ક્રમમાં લખાયેલી સંખ્યાઓનો એક સમૂહ બનાવે છે. ઓકે, એટલે આ તમારો એક શું છે? એક ક્રમ છે, ઓર્ડર છે. ઓકે, તો એ એક ચોક્કસ ક્રમમાં લખવામાં આવે છે. એઝ એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે જોવું તો કે ભાઈ ઉદાહરણ તરીકે આપણે જુઓ કે આપણી જે શ્રેણી, આ આખી શ્રેણી કહેવાય. ઓકે, જેમાં તમારું પ્રથમ પદ શું છે? 2, પછી 4, પછી 6, પછી 8 અને ત્યારબાદ 10. આ અનંત સુધી જાય છે. મીન્સ કે આ એક ક્રમ જાળવી રાખે છે. કેવો ક્રમ? તો કે ભાઈ આ બધી બેકી સંખ્યાઓ છે સાહેબ. કેવી છે? આ બધી બેકી સંખ્યાઓ છે. તમે નીચે જુઓ, નીચે જો તમને પેલું પદ 1 આપ્યું છે, પછી 4, પછી 9, પછી 16, પછી 25, તો આ આપણે જોઈએ ને એટલે આઈડિયા આવે કે આની અંદર આપણે જો જોવા જઈએ તો પહેલું પદ 1 નો વર્ગ છે. આ જે તમારું પહેલું પદ છે એ તમારો 1 નો વર્ગ બને છે. આ બીજું પદ છે એ તમારો 2 નો વર્ગ બને છે ભાઈ. આ ત્રીજું પદ છે એ તમારો 3 નો વર્ગ બને છે. ચોથું પદ છે એ 4 નો વર્ગ બને છે. પાંચમું પદ છે એ 5 નો વર્ગ બને છે. આમ તમારી શ્રેણી ચાલ્યા કરે છે. મીન્સ કે આ શ્રેણી એક ક્રમ જાળવી રાખે છે. ખબર પડી? લે ઉદાહરણ જોઈને એટલે આઈડિયા આવી જાય કે શ્રેણી કોને કહેવાય. ઓકે, આમાં જુઓ તમે ત્રીજું ઉદાહરણ જો, એમાં શું કર્યું? જો પેલું 10, પછી 15, પછી 20, પછી 25, પછી 30. હવે તો તમે કહેશો કે સાહેબ આમાં 5 ઉમેરતા જોવાના છે. પહેલા પદમાં 5 ઉમેરો એટલે 15 મળ્યા, ફરીવાર 5 ઉમેરો 20 મળે, હજી 5 ઉમેરો 25 મળે, હજી 5 ઉમેરો 30 મળે. આમ એ શ્રેણી આગળ વધે છે. ઓકે, ચાલો ત્યારબાદની જે આપણું ઉદાહરણ છે જોઈએ, એમાં જુઓ તમે સાહેબ અહીંયા તમે આખો 4 નો ઘડિયો લખી નાખ્યો. બસ, તો ઈ જ આપણી શ્રેણી કહેવાય. જુઓ 4, 4 દુ 8, 4 દુ 12, 16, 4 પંચા 20, હાલ્યા જ કરશે. આ તો ખબર પડે છે. મૂળ કહેવાનો ભાવાર્થ શું? તમે જે આંકડાઓ લખો છો, તમે જે સંખ્યાઓ લખો છો,
આડેધડ નથી લખવાની, ક્રમમાં લખવાની છે. જો ઈ ક્રમ જાળવી રાખ્યો તો ઈ શ્રેણી કહેવાશે. ખ્યાલ આવ્યો? ડન. ચાલો, આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો તો ખૂબ સરસ. એની આગળ આપણે જો વધીએ તો આપણે થોડાક એવા અમુક પોઈન્ટ્સ છે જે આપણે યાદ રાખવાના છે. કેવી રીતે? કે ધારો કે તમારી સમક્ષ કોઈ શ્રેણી આવે છે, એનું આપણે સોલ્યુશન લાવવાનું છે, તો તમારા મગજમાં કેવા કેવા વિચારો આવવા જોઈએ? ખબર પડી કે પહેલી નજરે તમે શ્રેણી જુઓ તો પહેલા તમારે કઈ કઈ પોસિબિલિટી, કઈ કઈ શક્યતાઓ વિચારવાની થાય. ખ્યાલ આવે છે? બાકી આમ આંધળુક્યું કરીને આપણે જવાબ દેવાના નથી. પ્રોપર વેમાં જોવાનું છે. એક આખો રસ્તો ક્લિયર કર્યો છે તમારી માટે. આ તમારી માટે પ્રોપર મહેનત કરી છે. ઓકે, તો આ એક એક પોઈન્ટને આપણે મગજમાં યાદ રાખશું. ડન. તો એમાં આપણો જે પહેલો પોઈન્ટ છે, એટલે પહેલા પોઈન્ટમાં કીધું છે પહેલા તો શ્રેણીને ધ્યાનપૂર્વક જુઓ. એટલે એક પેટર્ન રચાતી હશે, એક ક્રમ રચાતો હશે. ડન. ઈ ક્રમમાં કોણ કોણ છે, તમારી કેવી કેવી શક્યતાઓ રહેલી છે? તો કે કાં તો ઈ એકી સંખ્યાની શ્રેણી હોઈ શકે, 1 3 5 7 વાળું. ઇટ્સ ગોઈંગ ઓન. ઓકે, આગળ વધો તો કે ભાઈ કદાચ ઈ બેકીની સંખ્યા શ્રેણી પણ હોઈ શકે, 2 4 6 8. એવું જરૂરી નથી કે 2 થી ચાલુ કરે, એ તો વચમાંથી ઉપાડશે, 12 થી ચાલુ કરીને આપશે, 12 14 16 18 20 આમ ચલાવશે. મૂળ બેકી સંખ્યા તો ખરી ને ભાઈ. ખ્યાલ આવે છે? ડન. ચાલો, એટલે કાં તો એકી સંખ્યા શ્રેણી હોઈ શકે, કાં તો બેકી સંખ્યાની શ્રેણી હોઈ શકે, તદુપરાંત અવિભાજ્ય સંખ્યા શ્રેણી પણ હોઈ શકે. અવિભાજ્ય એટલે કે એવી બધી સંખ્યાઓ કે જેનું આપણે વિભાજન કરી શકતા નથી. એટલે કે 2 3 5 7 આ બધી જે સંખ્યાઓ છે, ઓકે, એની પણ સંખ્યા શ્રેણી આવી શકે છે. હમણાં આગળ આપણે જોઈએ છીએ ડિટેલની અંદર. ઓકે, ચાલો, ત્યારબાદ એમાં ફિબોનાકી શ્રેણી છે કે નહીં ઈ પણ જોવું પડે. ઓકે, એટલે ફિબોનાકી એટલે શું? તો એની માટે તમને કહું કે આખો વિડિયો જુઓ, લાસ્ટમાં તમને સરસ મજાનો ફિબોનાકી હું સમજાવીશ. અત્યારે આને પોઝ રાખો, મીન્સ કે આ શબ્દ છે એને અત્યારે સાચવી રાખો. હમણાં આ વિડિયોના અંતમાં આપણે જઈએ ને ત્યારે તમને સમજાવું ડિટેલમાં ફિબોનાકી શ્રેણી એટલે શું. ઓકે, ડન. એટલે આખો વિડિયો તમારે જોવાનો છે. ચાલો આગળ જોઈએ. આટલું તમે વિચારી લ્યો પછી હજી આમાં તમને કાંઈ મેળ બેઠતો નથી તો કેવું હોઈ શકે? તો તમારો કાં તો એમાં વર્ગ બનતો હોય અથવા તો ઘન બનતો હોય. જેમ આપણે એવું ઉદાહરણમાં જોયું ને, 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, ઈ સંખ્યાની શ્રેણી બનતી હોય. એઝ ઇટ ઇઝ તમારા ઘનની પણ સંખ્યા શ્રેણી બની શકે છે કે 1 નો ઘન આવે, પછીની જે સંખ્યા છે 2 નો ઘન આવે એટલે કે 8 હોય, આગળ વધો 3 નો ઘન 27 હોય. તો આવું ચાલ્યા કરે તો એ તમારી કેવી શ્રેણી કહેવાશે? ઘનથી બનતી શ્રેણી. ખ્યાલ આવે છે? ઓકે, ચલો, વેરી ગુડ. તો આટલી પોસિબિલિટીઝ જોવાની છે. હજી પૂરી નથી થતી, હજી આગળ વધો. કદાચ હજી જવાબ મળતો નથી તો તમારે શું ચકાસવાનું? ધ્યાનથી જોજો. તો એ બે સંખ્યા વચ્ચેનો તમારે શું જોવાનો મિત્રો? તફાવત જોવાનો. પહેલી નજરે આ બધી ખબર પડી જશે. ખબર પડે છે? તમે ખાલી સંખ્યા જોશો ને, તમારે પેન ઉપાડવાની જરૂર નહીં પડે. જો એકી સંખ્યા વાળી શ્રેણી હશે તમને ખબર પડી જશે, બેકી સંખ્યા વાળી હશે તો તમને ખબર પડી જશે. તમારી આ જે કહીએ અવિભાજ્ય સંખ્યા વાળી હશે તમને ખબર પડી જશે વિઝ્યુઅલી, જોઈને. તમારે પેન ઉપાડવાની જરૂર પડશે નહીં. ઓકે, વર્ગથી બનતી અથવા ઘનથી બનતી જે સંખ્યા શ્રેણી છે એમાં પણ તમારે પેન ઉપાડવાની જરૂર પડે નહીં. વિઝ્યુઅલી તમને ખબર પડી જાય. પણ જો તમને વિઝ્યુઅલી એટલે કે જોઈને ખ્યાલ આવતો નથી કે આમાંથી કોઈ એમાં બંધ બેસતું નથી, પછી પેનને ઉપાડવાની અને શું કરવાનું? બે સંખ્યા વચ્ચેનો તફાવત લેવાનું ચાલુ કરવાનું. શું કરવાનું? બે સંખ્યા વચ્ચેનો તફાવત. એમાં તમને આઈડિયા આવશે કે તફાવત મેન્ટેન થાય છે કે કેમ. તફાવત બંનેમાં સરખો આવતો, ધારો કે પહેલી બે સંખ્યાનો તફાવત 2 આવે છે, બીજી બે સંખ્યાનો તમે તફાવત લો ઈ પણ 2 આવે, હજી આગળ વધો બાકીની સંખ્યાઓનો તફાવત લો એમાં પણ 2 આવે. તો મીન્સ કે ત્યાં પેટર્ન બને છે, ઈ પણ ક્રમાનુસાર ચાલે છે. ઓકે, ડન. તો આપણે શું લેવાનું? તો બે સંખ્યા વચ્ચેનો તફાવત લેવાનો. ખબર પડી ગઈ? ચાલો, વેરી ગુડ.
હજી એમાં તફાવતમાં મેળ બેઠતો નથી. તો આપણે શું કરી શકીએ? તો પછી તમે એના પરસ્પર બે સંખ્યાઓ વચ્ચે કાં તો સરવાળા, કાં તો બાદબાકી, કાં તો ગુણાકાર અને ભાગાકાર એનો સંબંધ આપણે ચકાસવાનો થાય. ઓકે, બીકોઝ આ બહુ મોટું ફિલ્ડ છે. આ જે સંખ્યા શ્રેણી જે છે આમાંથી જેવા ધારે એવા ક્વેશ્ચન્સ નીકળી શકે. ખ્યાલ આવે છે? એટલે આમાંથી કોઈ પણ સંબંધ આપી આપણને શ્રેણી પેશી દેશે ને તમારે જવાબ દેવો પડે. ખ્યાલ આવે છે? તો આ બધા સિનારીઓ વિચાર્યા હોય ને અત્યારે પ્રેક્ટિસ કરતી વખતે, તો ખબર પડે, તો તમને આઈડિયા આવે કે લોકો ક્યાં સુધી વિચારી શકે છે. આ બધી બાબત શું કામ છે? તમારી વિચાર કરવાની શક્તિ છે એને વધારવાની બાબત છે. ઓકે, તમે આ બધા જે લોજિકલ ક્વેશ્ચન્સ છે ને એ બધા સોલ્વ કરતા થઈ જશો ને એટલે તમારી વિચારવાની ક્ષમતા ખૂબ વધશે. ઓકે, એટલે તમારે દરેકે દરેક એસ્પેક્ટમાં વિચારવું પડશે, દરેકે દરેક રસ્તામાં વિચારવું પડશે કે આમાં શું થઈ શકે. ખ્યાલ આવે છે? ઓકે, અને ઘણીવાર તમારે શું કરવું પડશે? તફાવતનો પણ તફાવત લેવો પડશે. ખ્યાલ આવે છે? એ આપણે પ્રેક્ટિસ કરીએ ને ત્યારે તમને ડિટેલમાં ખ્યાલ આવશે કે આ બધા યાદ રાખો વાળા જે પોઈન્ટ છે એ કેવી રીતે આપણે યુઝફુલ કરીએ છીએ. ડન? તો આટલા જે પોઈન્ટ્સ છે એ આપણા મગજમાં બેઠી જવા જોઈએ. પહેલી જ નજરે શ્રેણી આપણી સમક્ષ આવે એટલે આપણે શું કરવાનું? એકી સંખ્યા છે, બેકી સંખ્યા છે, અવિભાજ્ય છે, ફિબોનાકી છે, વર્ગ છે કે ઘન છે, આ વિઝ્યુઅલી જોઈ શકો. પેન ઉપાડવાની જરૂર નથી. જો નથી ખબર પડતી, એમાંથી કોઈ આવતું નથી, પછી પેન ઉપાડવાનું, પછી સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરવાનું ચાલુ કરવાનું. ખ્યાલ આવ્યો? ડન. ચાલો આગળ વધીએ. હવે આ કોન્સેપ્ટ જોયા બાદ આગળનો જે આપણી પાસે સરસ મજાનો કોન્સેપ્ટ છે એટલે કે અવિભાજ્ય સંખ્યાઓમાં કેવી કેવી સંખ્યા હોય, તો એનું એક ડેફિનેશન, એની વ્યાખ્યા જોઈ એટલે ખ્યાલ આવી જાય ભાઈ કે જે સંખ્યાના માત્ર બે જ અવયવ હોય. કેટલા? માત્ર અને માત્ર બે જ અવયવ હોય. ઓકે, કયા કયા? તો આમ આપણને કીધું છે કાં તો તમે એને એક વડે ભાગી શકો અને કાં તો એ સંખ્યા પોતે. ઓકે, તો અહીંયા સામાન્ય રીતે એવી સંખ્યા કે જેને તમે કાં તો એક વડે ભાગી શકો અને કાં તો એનો એ જ સંખ્યા વડે ભાગી શકો. કેવી? નિશેષ. શેષ વધવી જોઈએ નહીં. તો એ બધી જ સંખ્યાને શું કહેશું આપણે? અવિભાજ્ય સંખ્યા. આમ તો તમે બધા હોશિયાર છો, તમને ખ્યાલ જ હોય, મારે કહેવાની જરૂર ન હોય, પણ છતાં આ તો તમે ઘરના રહ્યા એટલે કહી દઉં કે બે છે ઈ અવિભાજ્ય સંખ્યા કહેવાય. બરાબર? બે છે, આ બે બગડે બે. ઓકે, એ તમારી અવિભાજ્ય સંખ્યા છે. શું કામ? તો કે આને આપણે, જો તમે કાં તો એક વડે ભાગો તો જ નિશેષ ભગાશે અને કાં તો તમે એને બે વડે ભાગો તો જ નિશેષ ભગાશે. એની સિવાય કોઈ એવી સંખ્યા નથી કે જેને તમે આ પોર્શન સાથે, આ જે સંખ્યા છે આપણી અવિભાજ્ય સંખ્યા, બે ને ભાગો અને નિશેષ મળે. ખ્યાલ આવ્યો? બે ના ભાગલા પડે નહીં. એટલે કેવી છે? કેવી છે? અવિભાજ્ય. આગળ વધો. 3 છે તમારી અવિભાજ્ય સંખ્યા છે, એના ભાગલા પડી શકતા નથી. 5 તમારી અવિભાજ્ય સંખ્યા છે. 7, 11, 13 આ આપણું આખું આ પોર્શન ચાલ્યો કરે ભાઈ. આ શ્રેણી આપણી ચાલ્યા કરશે. મૂળ મુદ્દો કહેવાનો એટલો, કહેવાનો ભાવાર્થ એટલો કે એવી સંખ્યાઓ ભેગી કરો કે જેનો તમે ભાગ પાડી શકતા નથી. ઓકે, તો એ બધી સંખ્યાઓને આપણે અવિભાજ્ય સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. તો આ જે આપણી શ્રેણી છે ને, ઇટ ઇઝ ધ વેરી મોસ્ટ આઈએમપી. આપણી ખૂબ સરસ મજાની શ્રેણી છે. ગમે ત્યારે આપણને કદાચ પૂછાઈ જાય તો આપણને આઈડિયા હોવો જોઈએ કે અહીંયા અવિભાજ્ય સંખ્યાનું કામકાજ થાય છે. ખ્યાલ આવ્યો ભાઈ? ચલો, વેરી ગુડ, ખૂબ સરસ. બીજા જે પોર્શન્સ છે એમાં શું છે? તો કે એકી સંખ્યા અને બેકી સંખ્યા. તો કે ભાઈ એકી સંખ્યા કોને કહેવાય? આમ તો આપણને ખબર છે કે 1 છે, 3 છે, 5 છે, 7 છે, 9 છે, આ બધી આપણી એકી સંખ્યામાં સમાવેશ થાય છે. એટલે કે જે સંખ્યાઓને તમે બે વડે નિશેષ ભાગી શકતા નથી,
બરાબર. તો એ બધી જ સંખ્યાને કાં તો વિષમ સંખ્યા અને કાં તો એકી સંખ્યા કહેવાય છે. ઓકે, જેને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? શું કહીએ છીએ? ઓડ નંબર્સ. શું કહીએ છીએ? ઓડ નંબર્સ. ત્યારબાદ જોઈએ કે આપણી બેકી સંખ્યા કોને કહેવાય? ઓકે, તો ભાઈ બાય ડિફોલ્ટ એકી સંખ્યામાં શું હતું? 2 વડે ભાગી શકાતું નહોતું. અહીંયા 2 વડે નિશેષ ભાગી શકાશે. તો એ બધી જ સંખ્યાનો સમાવેશ આપણે શેમાં કરવાનો છે? શેમાં કરવાનો છે ભાઈ? ઈ બધી જ સંખ્યાને આપણે બેકી સંખ્યા તરીકે એટલે કે સમ સંખ્યા તરીકે ઓળખીએ છીએ, જેને ઇંગ્લિશમાં શું કહીએ છીએ ભાઈ? ઇવન નંબર્સ. મૂળ ગમે ત્યારે સંખ્યા આપણી સમક્ષ આવે, આ બે માંથી કોઈ કોન્સેપ્ટ લાગતો નથી ને, એકવાર વિચારી લેવાનું, ખબર પડે છે? બીકોઝ આમાં તો ઘણા કોન્સેપ્ટ આવશે. આમાંથી આ ઈઝી કહેવાય. ઘણી વાર છે ને બહુ સહેલું હોય ને એ મગજમાં જ નીકળી જાય. આ એટલે કેવું પડે. ખ્યાલ આવે છે? તમે બહુ અઘરું વિચારતા હો, પણ એ શ્રેણી જે આપી હોય બહુ સહેલી હોય. ખ્યાલ આવે છે? એટલે આ આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ. એટલે એકી સંખ્યાની અંદર તમે 1 3 5 7 ઇટ્સ ગોઈંગ ઓન. ઓકે, તો ઈ શ્રેણીનો સમાવેશ કરો છો. બેકી સંખ્યાની અંદર તમે 2 4 6 8 10 ઇટ્સ ગોઈંગ ઓન. આ શ્રેણીનો સમાવેશ કરો છો. ખ્યાલ આવી ગયો? ડન. ચાલો, હજી આગળ આપણે થોડુંક વિચારવું પડશે, થોડુંક યાદ રાખવું પડશે. શું યાદ રાખવાનું છે સાહેબ? તમે કયો એ બધું યાદ રાખવા તૈયાર છીએ. બહુ ડાયા કહેવાય. તો તમારે છે ને ભાઈ વર્ગ સંખ્યાઓ જે છે, વર્ગ સંખ્યાઓ જે તમારી સમક્ષ અત્યારે છે, એટલે તમારે છે ને 1 થી 20 ના વર્ગ કડકડાટ પાકા કરી દેવાના છે ભાઈ. 1 થી 20 ના વર્ગ કડકડાટ પાકા કરી દેવાના છે. ગમે ત્યારે ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તમને આવડવા જોઈએ. તમને કહી દે કે સાહેબ 16 નો વર્ગ કેટલો? તમારે કહી દેવાનો 256. ખ્યાલ આવે છે? તમને પૂછે સાહેબ 18 નો વર્ગ કેટલો? 324. આ રીતે કડકડાટ તમારે શું કરવું પડશે? પાકું કરવું પડશે. ખ્યાલ આવે છે? બીકોઝ આ જે પોર્શન છે ને એ બાય ડિફોલ્ટ જો આપણો ક્લિયર હોય ને, તો સંખ્યા શ્રેણી તદુપરાંત આપણો જે આગળનો પોર્શન છે મેથ્સ વાળો, એમાં પણ આપણને યુઝફુલ થશે. બીકોઝ બાય ડિફોલ્ટ હવે આપણે 8મા ધોરણમાં છીએ તો એટલું તો આપણી જવાબદારી હોય જ કે 1 થી 20 ના વર્ગ તો આવડવા જ જોઈએ. ઓકે, ડન. તદુપરાંત ઘન માટે તમને 1 થી 10 ના ઘન તમને યાદ હોવા જોઈએ, કે જેથી કરીને શ્રેણીને રિલેટેડ આપણને કોઈ દાખલો અહીંયાથી કોઈ પૂછાય, ઇઝીલી સોલ્વ કરી શકીએ. ખ્યાલ આવે છે? તો આ એની મહેનત કરવાની છે. બીકોઝ જો તમને આમ તો બાય ડિફોલ્ટ તો માનું જ છું તમે બધા બહુ હોશિયાર છો, બરાબર? તમને બધું આ કડકડાટ જ છે, પણ છતાં જો તમારે આમાંથી 1 2 માં કંઈક વાંધો પડતો હોય તો હું કહું છું હજી એકવાર રિવિઝન કરી લેજો. આ તમને યાદ હોવું જરૂરી છે. ઓકે, ઇટ ઇઝ મેન્ડેટરી. આમાં બાંધછોડ ચાલશે નહીં. તો આ જે બાબત છે, હવે આપણે જે જોવાનું છે ઇટ ઇઝ સંખ્યા શ્રેણીનો પરિચય. સંખ્યા શ્રેણીનો પરિચય એટલે શું? એટલે કે કેટલા પ્રકારની સંખ્યા શ્રેણીઓ હોઈ શકે છે. ઓકે, કેટલા પ્રકારની સંખ્યા શ્રેણીઓનો સમાવેશ આપણે કરવાનો છે? તો કે ભાઈ સૌપ્રથમ ટોટલ 8. કેટલા પ્રકારની ભાઈ? આ તમે આમ જોઈ શકો છો. કેટલા પ્રકારની છે? 8 પ્રકારની જે શ્રેણી છે એને આપણે એનાલિસિસ કરવાનું છે, એની આપણે પ્રેક્ટિસ કરવાની છે. આમાંથી આપણે સારામાં સારી રીતે કોઈ પણ શ્રેણીનું સોલ્યુશન મેળવી શકીએ છીએ. ખ્યાલ આવ્યો ભાઈ શું કહેવા માંગુ છું? આ 8 શ્રેણી, 8 પ્રકારની શ્રેણીઓનો જો તમે એકવાર પુનરાવર્તન કર્યું હોય, એકવાર તમે આની પ્રેક્ટિસ કરી હોય, તો તમારી સમક્ષ કોઈ પણ શ્રેણી મૂકું તમે ઇન્સ્ટન્ટ જવાબ આપી શકશો, અમારી ગેરંટી. ખ્યાલ આવ્યો ભાઈ? ઓકે, ચાલો. તો 1 બાય 1 આપણે તમામે તમામ જે 8 શ્રેણીઓ છે એનું એક એક જે આપણને કેવા શું માંગે છે એનું કન્ટેન્ટ પ્લસ એના એક્ઝામ્પલ, ઓકે, તો એ બંનેનો એક સાથે સોલ્યુશન આમાં જોવાનું છે. એટલે કન્ટેન્ટ પણ આવી જાય અને ઉદાહરણ પણ આવી જાય. કેમ કે મને ખબર છે હું કન્ટેન્ટ આપું ને તમને ગળે હલવાઈ જાય છે, એટલે ઈ ગળે હલવાય નહીં ને એટલે તમને ઉદાહરણ આપીશ એટલે ઉતરી જશે. ખ્યાલ આવે છે? ડન. તો 8 શ્રેણીમાં સૌથી પહેલી જે શ્રેણી છે આપણી કઈ છે? સરવાળા પર આધારિત શ્રેણી. કેવી? સરવાળા પર આધારિત શ્રેણી. જુઓ કેવી છે, બહુ સારી છે. જો
આમાં શું કીધું છે? આ પ્રકારની શ્રેણીમાં દરેક વખતે કોઈ અંક ઓકે, જેમ કે કાં તો એકી અંક હશે, કાં તો અવિભાજ્ય અંક હોય, કાં તો બેકી અંક હોઈ શકે, વગેરે વગેરે. આપેલી શ્રેણીમાં ઈ જે અંક છે એનો શું થતો હોય? વધારો થતો હોય અને એના આધારે તમને આગળની સંખ્યા મળતી હોય તો ઈ જે શ્રેણી છે આપણે કોના આધારિત શ્રેણી કહેશું ભાઈ? સરવાળા પર આધારિત શ્રેણી. એટલે કે તમને એક સંખ્યા આપી, તમારે બીજી સંખ્યા મેળવવી છે. ધારો કે મારી પાસે પ્રથમ જે પદ છે માની લો 4 છે, મારે એમાં બીજું પદ મેળવવા માટે 10 ઉમેરવા પડે છે. મીન્સ કે 4 માં 10 ઉમેરવું એટલે 14 થાય. ખબર પડે? તો બીજું જે પદ છે એ 14 મળ્યું કેવી રીતે? સરવાળો કરી. ખ્યાલ આવ્યો? તો એ શ્રેણી જે છે એ સરવાળા પર આધારિત શ્રેણી કહેવાય. સાહેબ આમાંથી ક્વેશ્ચન્સ કેવા પૂછાઈ શકે? જો અહીંયા ધ્યાન રાખો, તમને આ સરસ મજાનું ઉદાહરણ એટલે જ આપું છું કેવા પ્રકારનો ક્વેશ્ચન્સ હોઈ શકે. અહીંયા આપણને આપવામાં આવ્યું છે કે 3, 6, 12 ને 21 અને પછી ખાલી જગ્યા આપી દીધી છે. પછી આપણને ખાલી જગ્યા આપી દીધી છે. એ ખાલી જગ્યામાં ખૂટતી સંખ્યા આપણે મેળવવાની છે કે ત્યાં અહીંયા કોણ બેઠવા લાયક છે? આ 4 માંથી અહીંયા બેઠવા લાયક કોણ છે? તો કે જે આ ક્રમને અનુસરતો હશે એને આપણે બેઠાડશું. ખબર પડે છે? અહીંયા જે હવે ક્રમ ગોતીએ, કેવો ક્રમ જોજો, ધ્યાનથી જોજો. અહીંયા આપણે ક્રમ સરસ મજાનો બનાવવા જઈ રહ્યા છીએ. ધારો કે જો આ બે વચ્ચેનો હું એક સંબંધ બનાવું તો કે ભાઈ પહેલા પદમાં હું 3 ઉમેરું ને એટલે મને બીજું પદ મળે છે. ખબર પડી? હું પહેલા પદની અંદર જ્યારે હું 3 ઉમેરું છું, કેટલા? 3 ઉમેરું છું, ત્યારે મને બીજું પદ 6 મળે છે. હજી આગળ વિચારો, મારે આની આગળનું પદ મેળવવા માટે 6 ઉમેરવા પડે છે, ત્યારે મને ત્રીજું પદ મળે છે. હજી આગળ વિચારો, આ જે આપણું ત્રીજું પદ છે એમાં મારે 9 ઉમેરવા પડે છે, ત્યારે મને ચોથું પદ મળે છે. જો તમે 3 માં 3 નાખો 6 મળ્યા, 6 માં 6 નાખો 12 મળ્યા, 12 માં 9 નાખો 21 મળ્યા. હવે કેટલા ઉમેરવાના? તો કે સાહેબ અહીંયા જો 3 છે, 6 છે, 9 છે, મીન્સ કે 3 નો ઘડિયો હાલતો એવું લાગે છે. ખ્યાલ આવ્યો? તો 3 પછી 6 પછી 9 પછી 12 આવે. ખ્યાલ આવે છે? તો 12 ડાયરેક્ટ નહીં આવે, આપણે શું કરવાનું છે? 12 ઉમેરવાના છે. શેમાં? આપણી છેલ્લી સંખ્યામાં. 21 + 12 કરો, જે જવાબ મળે એ આપણો જવાબ. તો કે 21 + 12 તો સાહેબ 33 થાય. બસ જોવો છે આમાં. હા સાહેબ, બી જે જવાબ છે એ આપણો શું બની ગયો? જવાબ. શું બની ગયો ભાઈ? શું બની ગયો? જવાબ. તો આ 33 છે એ આપણી ખૂટતી સંખ્યા થઈ ગઈ. કોની હેલ્પ લીધી? સરવાળાની. ખ્યાલ આવ્યો? કેવી રીતે સોલ્યુશન કરીએ છીએ? વેરી ગુડ, ખૂબ સરસ. હજી એવું ને એવું એક એક્ઝામ્પલ જોઈએ સરવાળા પર આધારિત છે. સરવાળો આપણને યુઝફુલ થતો હોય, એ ઉપયોગી બનતો હોય. તો કે ભાઈ અહીંયા પહેલી સંખ્યા છે 20, ત્યારબાદ આપણને આપે છે 33. તો કે ભાઈ અહીંયા મારે 13 ઉમેરવા પડે છે. કેટલા? 13 ઉમેરવા પડે છે. હવે આગળ જોઈએ. 33 + 33 છે, આપણને બીજું પદ તો 33 આપ્યું એટલે મૂળ આ બે તો કામકાજ થઈ ગયું. હજી આગળ? તો કે સાહેબ હજી આગળ જો આપણે વધવું હોય ને તો એમાં આપણે 17 ઉમેરીએ ને, 17 કેમાં? 33 માં. 33 માં 17 ઉમેરીએ ને ત્યારે 50 મળે છે. ઓકે, વેરી ગુડ. આ બહુ સારો વિચાર કહેવાય. તો હજી આગળ જોઈએ તો સાહેબ હવે આમાં આગળ કેમ વધવું? તો કે ભાઈ 69 ક્યારે આવે? તો કે સાહેબ હું 19 ઉમેરું ને ત્યારે આવે. કેટલા? 19 ઉમેરું ને ત્યારે. મીન્સ કે જો તમે પેટર્ન કેવી બને? જો 13 અવિભાજ્ય સંખ્યા, 17 અવિભાજ્ય સંખ્યા, 19 અવિભાજ્ય સંખ્યા. હજી જો આગળ અવિભાજ્ય સંખ્યા હોવી જ જોઈએ તો જ બકે.
ખબર પડી? હજી અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ તો જ બકે. તો કે ભાઈ 19 ની આગળ તમે જાઓ, તમારી અવિભાજ્ય સંખ્યા કઈ કઈ ભાઈ? તમે આની આગળ જાઓ, 19 ની આગળ જાઓ, 20 છે વિભાજ્ય છે, 21 વિભાજ્ય છે, 22 વિભાજ્ય છે, 23 નું એકવાર આમાં એનાલિસિસ કરી જોઈએ. 69 માં 23 ના, એટલે હા એ સાહેબ આ તો 92 આવી ગયા. વાહ ભાઈ વાહ. તો અહીંયા કેવી પેટર્ન બને છે? અવિભાજ્ય સંખ્યાઓ પણ આવે છે અને સરવાળો પણ થાય છે. ખ્યાલ આવ્યો? કેવી રીતે સોલ્યુશન મેળવવાનું? તો હવે આપણે શું કરવું પડશે? તો કે ભાઈ અહીંયા +23, હજી આની અંદર મારે 23 પછીની જે અવિભાજ્ય સંખ્યાઓ, એટલે હજી આગળ જાઉં, 24 વિભાજ્ય, 25 વિભાજ્ય, 26 વિભાજ્ય, 27 વિભાજ્ય, 28 વિભાજ્ય, 29 અવિભાજ્ય. તો અહીંયા મારે 29 લખવું ફરજિયાત છે. કરો બેયનો સરવાળો. 92 વત્તા 29 કરો એટલે કે 121. ખાલી 21 નહીં. કયો જવાબ આવશે મિત્રો? 121 આપણો જવાબ છે. એટલે અહીંયા અવિભાજ્ય સંખ્યાની પેટર્ન પણ આપણે વાપરી, પ્લસ સરવાળા પર આધારિત જે શ્રેણી છે બંનેનું મિક્સઅપ કરીને તમને પીરસી દીધું. ખ્યાલ આવ્યો? આમ દાખલા પૂછાય છે. એટલે આપણે ખાલી એક જ વેમાં, એક જ રસ્તામાં આપણે વિચારીએ ને તો એવું આમાં શક્ય નથી. એ બધા કોન્સેપ્ટ ભેગા કરીને તમને આપશે. ખ્યાલ આવે છે? એટલે અવિભાજ્ય સંખ્યા વાળી શ્રેણી, જો આમાં 2 થી ચાલુ કરી લો કોઈ નહીં ને, ડાયરેક્ટ ક્યાંથી ચાલુ કરીને આપી? 13 થી ચાલુ કરીને આપી આપણને. ઓકે, ત્યારે આપણે ઝબકારા થવા પડે, લાઈટ એમાં થવી પડે કે હા અહીંયા અવિભાજ્ય સંખ્યાઓ વપરાય છે. તો એ ક્યારે આવે? જ્યારે આપણે બહુ બધી પ્રેક્ટિસ કરી હોય, કેવા કેવા પ્રશ્ન પૂછાય છે એનું એનાલિસિસ કર્યું હોય ત્યારે આવે. ઓકે, તો આ આપણી સરસ મજાની સરવાળા પર આધારિત શ્રેણી, એટલે એનું કન્ટેન્ટ પણ જોયું, એના બેઝના ઉદાહરણ પણ જોયા. ચાલો આગળ જે આપણે જોવાનું છે બાદબાકી પર આધારિત. આપણે સરસ મજાની કઈ જોવાની છે? બાદબાકી. હવે ઓલામાં શું કર્યું હતું? સરવાળો કર્યો હતો. આમાં શું કરવાનું? બાદબાકી કરવાની. જોઈએ શું કહે છે કન્ટેન્ટ ની અંદર કે આ પ્રકારની શ્રેણીમાં દરેક વખતે તમારે કાં તો એકી સંખ્યા, કાં તો અવિભાજ્ય સંખ્યા, કાં તો બેકી સંખ્યા, આવી કોઈ શ્રેણી છે, તમને આવી કોઈ સંખ્યા છે, તમારે આપેલ શ્રેણીમાં ઘટાડો કરતો જવાનો અને નવી સંખ્યા મેળવતી જવાની. ઓલામાં ઉમેરતા હતા, આમાં બાદ કરવાનું. ખ્યાલ આવી ગયો? ખૂબ સરસ. ઓકે, ચાલો ઉદાહરણ જોઈએ. ઉદાહરણથી હવે આપણને પ્રોપર ક્લિયર થાય છે, ખબર પડે જ ને હવે કેવી રીતે ઉદાહરણ આપણે સરસ મજાના સોલ્યુશન કરીએ છીએ. ચલો પહેલી નજરે જોઈએ, પહેલી નજરે જોઈએ કે 72 માંથી 68 લાવવા હોય તો કેટલા બાદ કરવાના ભાઈ? કેટલા બાદ કરવાના? તો કે ભાઈ 4 બાદ કરવાના થાય. આ વ્યવહારે વાત છે. ચલો આગળ જુઓ, 68 માંથી 60 કરવાના હોય, કેટલા બાદ કરવા પડે? તો સાહેબ વ્યવહારે 8 બાદ કરવાનું થાય. ઓકે, વેરી ગુડ. હજી આગળ વધો તો કે ભાઈ સાહેબ આ 60 માંથી મારે 48 થવું હોય તો મારે કેટલા બાદ કરીને દેવાના? 12 બાદ કરીને દેવાના. 60 માંથી 12 જાય એટલે 48 વધે ને. ખૂબ સરસ, ખૂબ સરસ. ચાલો વેરી ગુડ. હજી આગળ જાઓ. મારે 48 માંથી 32 થવું હોય, 48 માંથી 32 થવું હોય, મારે કેટલા બાદ કરવાના? મારે કેટલા બાદ કરવાના ભાઈ? 16 બાદ કરવાના. ઓકે, ચલો વેરી ગુડ. તો આમાં જો તમે 4 નો ઘડિયો દેખાય છે? 4 નો ઘડિયો, 4 એકા 4, 4 દુ 8, 4 ત્રિ 5, 4 16. પછી શું આવે? 4 પંચા 20, પણ બાદ કરવાના છે. શેમાંથી? આપણી છેલ્લી સંખ્યામાંથી. છેલ્લી સંખ્યા કોણ? 32. 32 માંથી 20 બાદ કરો, કેટલા જવાબ આવે? કેટલા જવાબ આવે? 12 જવાબ આવે. ઢગી ચીકી ઢગી ચીકી. આ આપણો જવાબ. ખ્યાલ આવ્યો? તો આવો ઝબકારો આવી શ્રેણી આવે ત્યારે થવો જોઈએ. ડન. બાદબાકી કરીશ, જો બીજું કાંઈ કર્યું નથી. એટલે આપણે બાદબાકીની આધારિત જે શ્રેણી છે આ રીતે સોલ્યુશન લાવીએ છીએ. એટલે પહેલું પદ પકડવાનું, બીજું પદ કેવી રીતે આવે છે, કેટલા બાદ કરીએ ત્યારે આવે છે. ખબર પડી ગઈ? ક્રમ જાળવી રાખે છે ઈ લોકો, ક્રમ જાળવી રાખે તો આપણે ક્રમ જાળવી રાખવામાં કઈ કચાશ રાખવાની નહીં. એટલે મન ફાવે ઓપ્શન મૂકવાનો નહીં. જે ઓપ્શન ક્રમ જાળવી રાખે છે એને જ પ્રિફર કરવાનો. ખ્યાલ આવ્યો?
ઓકે, વેરી ગુડ. જોઈએ આગળનું ઉદાહરણ. શું કહે છે આની અંદર? 50 છે, 50 માંથી મારે જો 20 થવું હોય, કેટલું? 20 થવું હોય તો ભાઈ મારે આમાં 30 બાદ કરવા પડે. હજી આગળ જુઓ તમે, આમાં +10 કરવા પડે, આમાં -20 કરવા પડે, આમાં -0 અથવા +0 કરવા પડે. તો સાહેબ આમાં તો કઈ ભેગું થતું નથી. જો આમાં કઈ ક્રમ જળવાય છે? આમાં કઈ ક્રમ જળવાય છે? આમાં કઈ ક્રમ જળવાતો નથી. તો આપણે અલગ પ્રકારે વિચારવું પડશે. સાહેબ કેવી રીતે? તમે કયો એમ વિચારીએ આપણે. તો જો ધ્યાનથી જોજો, તમને બહુ સરસ મજાની હિન્ટ આપું છું. હિન્ટમાં કેવું ખબર? આપણે હવે એકાત્ર વિચારવાનું. એકાત્ર એટલે આજ વિચારવાનો કાલ નહીં એમ નહીં. સંખ્યામાં એકાત્ર વિચારવાનું. એક સંખ્યા, બીજી નહીં જોવાની, ત્રીજી જોવાની. પહેલી, ત્રીજી. ખબર પડી? જો અહીંયા જુઓ, આ પહેલી સંખ્યા 50. હવે મારે કઈ જોવાની? 30. તો જો 50 માંથી મારે 30 જવું હોય, મારે કેટલા બાદ કરવાના? 20 બાદ કરવાના. હજી એક સંખ્યા મૂકીને એક 30 માંથી 10 થવું હોય, મારે કેટલા બાદ કરવાના? 20. પેટર્ન થાય છે, ક્રમ જળવાય છે. ઓકે, પણ આપણને અહીંયા આપણી સંખ્યા મળશે? આપણી સંખ્યા એમાં મળતી નથી, એમાં તો સ્કીપ થઈ જાય છે. નીચેનું જુઓ, બીજું જે ભાઈ જોઈએ, અહીંયા આપણું 20 છે, 20 થી 10 થવું હોય મારે -10 કરવા પડે. ખ્યાલ આવે છે? હજી મારે અહીંયા કેટલા માઇનસ કરવા પડશે? 10 માઇનસ કરવા પડશે. તો ભાઈ 10 માંથી 10 વયા જાય તો જવાબ અહીંયા શું આવવો જોઈએ? આપણી ખૂટતી સંખ્યા કઈ હોવી જોઈએ? 0 હોવી જોઈએ. છે આપણા ઓપ્શનમાં? હા સાહેબ, ઈ તો છે, ડી જવાબ છે. બસ, ખ્યાલ આવ્યો? એટલે અહીંયા એકાત્રા વિચારવાનું છે, એક સંખ્યા મૂકીને એક વિચારવાનું છે. ખ્યાલ આવ્યો ભાઈ? એટલે આ આપણી માટે મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન બને. આવા ક્વેશ્ચન પણ પૂછાય છે. ખ્યાલ આવ્યો? ડન. તો અહીંયા આપણે કરીએ છીએ બાદબાકી જ. ખબર પડે છે? મૂળ જો આમાં તમે ક્યાંય સરવાળો હોય મન ગયો છે? ક્યાંય નથી ને. બે જગ્યાએ આપણે કરી બાદબાકી, પણ જે વિચારવાની એક કહીએ ને કળા, કંઈક અલગ પ્રકારે લઈ જાય છે આપણને. આ તમારી તાર્કિક ક્ષમતા વધારે છે, બરાબર? કે જે તમને બહુ આગળની બાબત ઉપર વિચારવા મજબૂર કરી દે. આ વેમાં વિચારવું પડશે, ત્યારે આપણને સોલ્યુશન મળશે. ઓકે, એટલે લેવલ તો ખબર પડી ગઈ, કયા લેવલના દાખલાઓ આપણને પૂછાઈ શકે છે. ખ્યાલ આવે છે? તો આ તમારી બાદબાકી પર આધારિત જે સંખ્યા છે, જે તમારી સંખ્યા શ્રેણી છે, એ આ પ્રકારે આપણને પૂછાઈ શકે છે. હજી આગળ આપણે જોવાનું છે, આપણે તો 2 પ્રકાર થયું, આવા તો 8 પ્રકાર પૂરા કરવાના છે. જોઈએ આગળ હજી આપણે કેવા કેવા સંખ્યાઓ પૂછાઈ શકે છે, કેવી કેવી શ્રેણીઓ આપી શકાય છે. એની પછી છે આપણને ગુણાકાર પર આધારિત. સરવાળો કરતા હતા, બાદબાકી કરી એમ ગુણાકાર કરવાનો. હવે શું કરવાનો ભાઈ? શું કરવાનું? ગુણાકાર કરવાનો. ચલો કોઈ વાંધો નહીં, જોઈએ કન્ટેન્ટમાં શું કીધું છે. આ પ્રકારની શ્રેણીમાં દર વખતે કાં તો એકી સંખ્યા, કાં તો બેકી સંખ્યા, કાં તો ક્રમિક સંખ્યા અથવા અન્ય સંખ્યા, કોઈ પણ સંખ્યા, એનો તમે ગુણાકાર કરવાથી નવી સંખ્યા પ્રાપ્ત થતી હોય. કઈ નવી સંખ્યા પ્રાપ્ત થતી હોય? કોનાથી? ગુણાકાર કરવાથી. એના આધારે આગળની સંખ્યા મળે છે. એટલે કે આપેલ શ્રેણીમાં પ્રત્યેક સંખ્યાને કોઈ અંક વડે ગુણીને આગળની નવી સંખ્યા પ્રાપ્ત થતી હોય તો ઈ જે સંખ્યા શ્રેણી છે એ આપણી ગુણાકાર પર આધારિત સંખ્યા શ્રેણી કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે એક સંખ્યા આપી, બીજી સંખ્યા મેળવવા માટે તમારે ગુણાકાર કરવો પડશે. જો ગુણાકાર કેમ થાય છે ધ્યાન રાખો. આવો અમારી પાસે, હાલો અહીંયા આવો. જો પહેલી સંખ્યા 5, બીજી સંખ્યા 5, સાહેબ ગુણાકાર વાળી છે. કેટલા ગુણવા પડે? 1 1 5 1 5 થઈ જાય. ચલો આગળ જુઓ. હવે મારે કેટલા વડે ગુણવા પડે? 2 વડે ગુણું, 5 દુ 10 થઈ જાય. વાહ સાહેબ વાહ. 10 ગુણ્યા 3 થઈ ગયો, 10 તેરી 30. વાહ, 1 2 3 પછી 4 મૂકવાના સાહેબ. વાહ, તમને આવડી ગયું, ખૂબ સરસ. 30 ગુણ્યા 4 કરો 120. હજી આગળ જાઓ, 120 ગુણ્યા 5 કરો 600. વાહ ભાઈ વાહ. તો હજી આગળ શું કરવું પડશે? ગુણ્યા 6 કરવા પડશે. ગુણ્યા
6 કરવા પડશે એટલે 600 ગુણ્યા 6 કરો 36 વાય 2 મીંડા વાહ ભાઈ વાહ આપણો જવાબ ક્લિયર આપણો જવાબ ક્લિયર કેટલો છે ભાઈ 3600 કેટલો 3600 કેવી રીતે આવ્યો તો કે સાહેબ સરસ મજાનો ગુણાકાર કરીને આપણે એનો જવાબ લઈ આવ્યા છીએ ઓકે તો ગુણાકાર વાળો જે આખો પોર્શન છે એ આપણે આ ઉદાહરણથી આખો ક્લિયર કરી શકીએ છીએ ખ્યાલ આવે છે ડન ચાલો એની પછીની જે સંખ્યા છે આ શ્રેણી છે આમાં થોડુંક અલગ પ્રકારે વિચારવું પડશે અલગ પ્રકારે કેવી રીતે તો આમાં અપૂર્ણાંક છે એટલે અંશ અને છેદ આપ્યા છે થોડો ગુણાકાર કોમ્પ્લિકેટ થઈ જાય કેમ કે આ બધી અપૂર્ણાંક વાળી બાબત આવે ને એટલે બી જાય આપણે પણ જો એનાલિસિસ કરો શું છે જો અંશમાં અહીંયા 4 અહીંયા 8 અહીંયા 16 અહીંયા 32 એટલે શું થાય ખબર છો ગુણ્યા 2 કરતો જવાનું છે 4 દુ 8 8 દુ 16 16 દુ 32 16 દુ 32 હજી આગળ હલાવો 32 દુ 64 એટલે અંશ પાકો થઈ ગયો ભાઈ તમારો અંશ કેટલો થઈ ગયો 64 છે કે આમ તો આમનામાં જ જવાબ આવી ગયો જો અંશ થઈ ગયો ક્લિયર નીચે જોવાની જરૂરી નહીં પડે છતાં આપણે ચકાસી લેવાનું આપણે એમાં બાંધછોડ નહીં કરવાની જો આપણો આમ જવાબ તો ક્લિયર થઈ ગયો 64/405 પણ હજી ચકાસીએ છેદમાં જુઓ 5 છે 5 તેરી 15 15 તેરી 45 45 તેરી 135 135 તેરી 405 થઈ ગયું ડન આપણી સંખ્યા આવી ગઈ ભાઈ 64/405 જે આપણો જવાબ સી છે ખ્યાલ આવ્યો ડન ઓકે તો આ આપણો સરસ મજાનો ગુણાકાર પર આધારિત છે કેવી ગુણાકાર એટલે આ પ્રકારે આપણે વિચારવા મજબૂર થઈ જવું પડે ત્યારે જવાબ આવે ખબર પડે છે તટસ્થ રીતે બેસી જાઓ અને આમ જ જવાબ આવો એમ ન થાય હરેક દિશામાં તમારે વિચારવું પડશે ઓકે ડન ચાલો હજી આગળનું આપણી પાસે છે ભાગાકાર પર આધારિત જે શ્રેણી છે બહુ સરસ મજાની ભાગાકાર પર આધારિત જે શ્રેણી છે એનો આપણે કન્ટેન્ટ જોવાનું છે તો કન્ટેન્ટમાં શું છે પેલી જે સંખ્યાઓ હતી ઈ ગુણાકાર કરીને મેળવવામાં આવે છે આ જે સંખ્યા છે ઈ ભાગાકાર કરીને મેળવવામાં આવે છે ઓકે ઈ આપણે શું કરવાની છે ભાગાકાર કરી અને પછી નવી જે આપણી આગળની સંખ્યા છે ઈ આપણે સરસ મજાની મેળવવાની છે આમાં જુઓ આ પ્રકારની શ્રેણીમાં દર વખતે કોઈ સંખ્યાઓના ભાગાકારથી નવી સંખ્યા પ્રાપ્ત થાય છે મૂળ કરવાનું શું તમારે ભાગાકાર ઓકે એનાથી તમારી નવી સંખ્યા પ્રાપ્ત થાય છે અને તેના આધારે આગળની સંખ્યા મળે છે તો આ જે શ્રેણી આ જે પદ છે તમે જે મેળવો છો ઈ તમે કેવી રીતે મેળવો છો કોઈક અંક વડે ભાગીને મેળવો છો એટલે આ તમારી શ્રેણી ભાગાકાર પર આધારિત શ્રેણી કહેવાય ઓકે ચાલો વેરી ગુડ અહીંયા જુઓ ખૂબ સરસ છે આપણી જે શ્રેણી છે પેલી જે ઉદાહરણ સ્વરૂપે આપી છે અહીંયા શું આપ્યું છે આપણને 192 પછી આપ્યા 48 પછી આપ્યા 16 અને પછી આપ્યા 2 જો આમાં તમને હિન્ટ આપું આ 16 ના ભાગ્યા એટલે અહીંયા ભાગ્યા 2 કર્યા છે ખબર પડે છે ભાગ્યા 2 કર્યા છે અહીંયા જો ભાગ્યા 4 કર્યા છે જો આમાં જો તમે 16 તેરી 48 થઈ જો એટલે આ આંકડા હાલે જો આમ જો સરસ મજાની પેટર્ન બનાવી છે તો અહીંયા કેટલા હોવા જોઈએ 4 હશે જો 192 ભાગ્યા 4 કરો તમને 48 મળે 192 ભાગ્યા 4 કરો 48 મળે 48 ભાગ્યા 3 કરો 16 મળે 16 ભાગ્યા 2 કરો 8 મળે એટલે આ પેટર્ન રચાઈ છે 4 3 2 તો અહીંયા શું આવશે 1 8 ને 1 વડે ભાગો જવાબ શું આવે 8 ડે 8 આપણો જવાબ છે આ રહ્યો ભાઈ આપણા ઓપ્શનમાં છે જ તો ઈ 8 આપણો સરસ મજાનો શું થઈ જાય છે જવાબ ઓકે આગળ જુઓ આગળની શ્રેણી કેવી રીતે આપણે સોલ્વ કરશું તો કે જો આમાં આપણને બહુ સરસ મજાની પેટર્ન દેખાય છે તમને બહુ સરસ મજાની અહીંયા તમને 12 આપ્યા પછી 36 છે
પછી 18 છે. 12 માં મારે 12 માંથી 36 જવું હોય તો ગુણ્યા 3 કરવા પડે. આપણે તો ભાગાકાર જોઈએ છે, કોઈ વાંધો નહીં, એકવાર આપણે ટ્રાય કરવામાં શું જાય, આપણે તો લખવાનું 12 ગુણ્યા 3 36 થયું. પછી શું કરવું પડશે, ભાગ્યા 2 કરવા પડશે. 36 ભાગ્યા 2 કરું ત્યારે 18 મળે. વાહ ભાઈ વાહ, આ તો એક પેટર્ન રચાતી એવું લાગે છે. ચાલો હજી આગળ જોઈએ, ચકાસીએ. હવે મારે શું કરવાનું, તો કે 54 કરવા હોય તો હજી મારે ગુણ્યા 3 કરવા પડે. 18 13 54. ચલો વેરી ગુડ, પેટર્ન રચાય છે. જો બહુ સરસ મજાની. 54 માંથી 27 જો કરવું હોય તો ભાગ્યા 2 કરવા પડશે. ખબર પડી, ત્યારે મને 27 મળે. તો પેટર્ન રચાઈ ગઈ, ક્રમ રચાઈ ગયો. જો ગુણ્યા 3 ભાગ્યા 2 ગુણ્યા 3 ભાગ્યા 2 એટલે હવે શું કરવાનું, આપણે ગુણ્યા 3 કરવા પડશે. 27 ગુણ્યા 3 કરો, શું મળે, 81. કેટલા મળે, 81. કેટલા, 81. ઓકે, તો આ આપણો સરસ મજાનો જવાબ થઈ ગયો. તો આ આપણી ભાગાકાર પર આધારિત જે શ્રેણી છે એ આઈડેન્ટિફાઈ થાય. ઓકે, તો 4 પ્રકાર આપણા પૂરા, સરવાળા પર, બાદબાકી પર, ગુણાકાર પર, ભાગાકાર પર. હજી બીજા 4 જોવાના છે. કેવા કેવા છે? ત્યાર પછીનો જે આપણને આખો એક સિનારિયો આપે છે એ શું છે, સંખ્યાઓના વર્ગ ને વર્ગમૂળ પર આધારિત. એટલે અત્યારે શું હશે, વર્ગ અને વર્ગમૂળ પર આધારિત જે સંખ્યા છે એ આપણે મેળવવાની છે. ખ્યાલ આવે છે? ઓકે, તો અહીંયા આપણને કન્ટેન્ટમાં શું કીધું, કન્ટેન્ટમાં આવું કીધું છે, આ પ્રકારની શ્રેણીમાં કોઈ પણ સંખ્યાનો આપણે શું કરવાનું, સંખ્યાઓનો કાં તો વર્ગ અથવા તો વર્ગમૂળ પરથી આપેલ નવી સંખ્યા મળે. બંને વચ્ચેનો સંબંધ કેવો હોય, વર્ગ ને વર્ગમૂળ નો હોય. પેલી સંખ્યા બીજી સંખ્યા બંને વચ્ચેનો સંબંધ કાં તો વર્ગ અથવા તો વર્ગમૂળ નો હોય તો ઈ વર્ગ અથવા તો વર્ગમૂળ આધારિત સંખ્યા શ્રેણી છે એમ કહી શકાય. ખ્યાલ આવ્યો? ડન. ઓકે, ચલો વેરી ગુડ. એટલે આમાં આપણે એક વાત યાદ રાખવી પડશે, કાં તો ઈ વધારો પણ થઈ શકે અને કાં તો ઘટાડો પણ થઈ શકે છે. ઓકે, એટલે અહીંયા આપણે પેટર્ન ધ્યાન રાખવાની, ઈ ઉમેરતા એટલે કે સરવાળો કરતા મળશે કે બાદબાકી કરતા મળશે. મૂળ હશે વર્ગ અથવા વર્ગમૂળની આધારિત. ખ્યાલ આવ્યો? ઓકે, તો આ વસ્તુ આપણી માટે મહત્વની છે. ઉદાહરણ જોઈએ એટલે ખબર પડે. જો પહેલામાં શું આપ્યું છે, પેલી શ્રેણીની અંદર શું આપ્યું છે આપણને, 16, પછી 49, પછી 100, પછી 69. તો કે ભાઈ આટલો તો આઈડિયા આવી જાય કે આ કોઈકના વર્ગ છે. તો ઓલા 1 થી 20 યાદ હોય ને તો ખબર પડે. ખ્યાલ આવે છે? એટલે કીધું એક તમે યાદ રાખજો. ઓકે, જો પેલો જે તમારી સંખ્યા છે એ 4 નો વર્ગ છે, બીજી સંખ્યા છે એ 7 નો વર્ગ છે, ત્રીજી સંખ્યા છે એ 10 નો વર્ગ છે, એની પછીની સંખ્યા ચોથી છે એ 13 નો વર્ગ છે. તો ભાઈ જો આમાં પેટર્ન રચાણી, 4 7 10 13, 3 નો ગેપ. 13 માં 3 ઉમેરો કેટલા 16. એટલે અહીંયા આપણે લાવવો પડે 16 નો વર્ગ, અને 16 નો વર્ગ કેટલો થાય મુરબ્બી શ્રીઓ, 256. એટલે આ અબ તક 56 આપણો જવાબ. ખ્યાલ આવ્યો? ઓકે, વેરી ગુડ. ચાલો ખૂબ સરસ, ખૂબ સરસ. હવે એની પછીનું એક ઉદાહરણ જોઈએ, બહુ સરસ મજાનું છે. જો 17 માંથી 18 કરવો હોય તો આપણે 1 ઉમેરવો પડશે. 17 માંથી 18 કરવો હોય તો 1 ઉમેરવો પડશે. હવે 17 માંથી 18 કરીએ એટલે 1 ને ઉમેરીએ છીએ. જુઓ ધ્યાનથી જોજો, 1 નો વર્ગ. ચાલો 18 માંથી 14 હવે બાદ કરવા પડે છે. 18 માંથી કેટલા બાદ કરવું, 14 મળે એ, તો કે સાહેબ 4 બાદ કરવાના. કઈ વાંધો નહીં. આમાં 14 માંથી 23 જો કરવું હોય તો સાહેબ 9 ઉમેરવાના. કઈ વાંધો નહીં બેટા, તું કે 23 માંથી 7 કરવા હોય સાહેબ આમાં તમારે 16 બાદ કરવા પડે ફરજિયાતપણે. પેટર્ન બને છે, જો 1 નો વર્ગ
આ 2 નો વર્ગ, આ 3 નો વર્ગ, આ 4 નો વર્ગ. તો માનનીય મુરબ્બીશ્રીઓ હવે કોનો વર્ગ આવે? બાય ડિફોલ્ટ 5 નો વર્ગ આવે. હવે ઈ ઉમેરવાનો કે બાદ કરવાનો? તો કે સાહેબ જો પેલા પ્લસ કર્યું પછી માઇનસ કર્યું પાછું પ્લસ કર્યું પાછું માઇનસ કર્યું એટલે હવે પ્લસ કરવું પડશે. કેટલા? 5 નો વર્ગ એટલે કે 25. 25 માં 7 ઉમેરો, 25 માં 7 ઉમેરો એટલે આપણો જવાબ શું આવે? 25 + 7 32. કેટલા આવ્યા આપણો જવાબ? 32. આપણો સરસ મજાનો શું થઈ જાય ભાઈ? શું થઈ જાય? જવાબ. ખ્યાલ આવ્યો? ઓકે ડન. ચલો વેરી ગુડ. તો આ જે આપણી છે સરસ મજાની વર્ગ અને વર્ગમૂળ પર આધારિત સંખ્યા. ત્યારબાદ જે છે એઝ ઇટ ઇઝ, પણ અહીંયા હવે શું હશે? વર્ગ ને વર્ગમૂળની બદલે ઘન અને ઘનમૂળ એના પર આધારિત હશે. ખ્યાલ આવે છે? જોઈએ એક એક વસ્તુ જોઈએ. આમાં આપણને શું કહે છે? જો 120 માંથી 119 કરવા હોય મારે -1 કરવાનું. 119 માંથી 111 કરવા હોય મારે -8 કરવાના. મારે 111 માંથી 84 કરવાના હોય એટલે મારે -27. પેટર્ન બને. 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27. તો અહીંયા શું આવે? -4 નો ઘન આવે. 4 નો ઘન એટલે 64. એટલે માઇનસ તમારે કેટલા કરી દેવાના? 84 માંથી -64 કરી દો એટલે તમારો જવાબ શું આવે? 20 આવે. કેટલો? 20. એટલે જો પેટર્ન રચાણી. 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન, 4 નો ઘન. ખબર પડી? બાદબાકી કરો છો પણ ઘન છે એટલે ઘન પર આધારિત. નીચેનું જુઓ. આ તો બેઠે બેઠી આપી દીધી ભાઈ. 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન, 4 નો ઘન, 5 નો ઘન. એટલે બાય ડિફોલ્ટ 6 નો ઘન આવે તે પાકું છે. અને 6 નો ઘન થાય કેટલો? 216. ઈ ઓલા યાદ રાખવાના કીધા ને 1 થી 10 વાળા યાદ હોય તો આ કેવું ખબર પડે. ખ્યાલ આવ્યો? ડન. ચલો વેરી ગુડ. એટલે આ આપણી ઘન અને ઘનમૂળ પર આધારિત શ્રેણી કહેવાય. ચાલો મેં તમને આગળના જે આપણે મીન્સ કે આ લેક્ચર ની અંદર અગાઉ આગળ જ તમને કીધું હતું ફિબોનાકી હું તમને સમજાવીશ. આખો વિડિયો જોજો એટલે એનું ફળ તમને અત્યારે મળે છે. ફિબોનાકી એટલે શું? ફિબોનાકી શ્રેણી એટલે શું? બહુ સરસ મજાની શ્રેણી બને છે. આમાંથી ઘણા બધા એક્ઝામ્પલ પણ બની જાય. ઓકે કે સંખ્યાઓના ક્રમિક સરવાળાથી બનતી. કરવાનો સરવાળો પણ ક્રમિક સરવાળો. ઈ જે છે એને ફિબોનાકી શ્રેણી કહેવાય. સમજાવું બહુ સરસ મજાની રીતથી સમજાવું. માની લો તમારું પહેલું પદ 1 અને બીજું પદ 1 છે. પ્રથમ પદ 1, દ્વિતીય પદ 1. તો હવે તમારે ત્રીજું પદ મેળવવું હોય. કેટલામું? ત્રીજું પદ. તમારે આ બેયનો સરવાળો કરી દેવાનો. 1 ને 1 2. આ તમારું ત્રીજું પદ થઈ ગયું. હજી તમારે ચોથું પદ મેળવવું છે. તમારે આગળના બેયનો સરવાળો કરવાનો. 2 ને 1 3. હજી આગળનું પદ મેળવવું તો કે 3 ને 2 5. હજી આગળનું પદ મેળવવું તો કે 5 ને 3 8. હજી આગળનું પદ મેળવવું તો કે 8 ને 5 13. આવું તો આયલા જ કરે ભાઈ. ખબર પડી? ખ્યાલ આવ્યો ભાઈ? આ આપણે સરસ મજાનું ફિબોનાકી શ્રેણી જે છે ઈ 1 1 2 3 5 8 13 ઇટ્સ ગોઈંગ ઓન. આ સરવાળાનો જે ક્રમ છે ઈ જળવાઈ રહી છે. એટલે જ આપણને કીધું છે કે સંખ્યાઓના ક્રમિક સરવાળાથી બનતી. સંખ્યાઓના ક્રમિક સરવાળાથી બનતી જે શ્રેણી છે એને આપણે કઈ શ્રેણી તરીકે ઓળખીએ છીએ? ફિબોનાકી શ્રેણી તરીકે ઓળખીએ છીએ. એટલે આ પ્રકારે તમારી શ્રેણી આગળ વધે. આમાંથી કોઈ પણ એક, ધારો કે આની પછીનું પદ પૂછી લીધું હોય, આ ખાલી જગ્યા કહી દે ભાઈ આની પછીનું પદ આપો તમે, તો કે તમારે 18 અને 13 આનો સરવાળો કરી દેવાનો એટલે કે શું જવાબ આવી જાય? તમારું આગળનું પદ 21. ખ્યાલ આવે છે? તો ભાઈ ફિબોનાકી સંખ્યા શ્રેણી પણ આપણને પૂછાઈ શકે છે. અને ત્યારબાદ કેવી શ્રેણી હોય? તો કે સાહેબ મિશ્રિત અને અન્ય શ્રેણીઓ. તો બધું હવે મિક્સ કરશે. અત્યાર સુધીના જે કોન્સેપ્ટ જોયા
એ બધાને ભેગા કરીને તમને આપશે. ઓકે, એક શ્રેણી અંદર ઘણા બધા કોન્સેપ્ટ. જુઓ તમને સમજાવો કેવી રીતે. અહીંયા તમે ધ્યાનથી જોજો. જે તમને ઓલું એકાત્રા વાળું કીધું ને, એક આત્રા વાળું ધ્યાન રાખજો, બહુ કામ લાગશે. જો અહીંયા 1 અને 3, 3 થી 9, 9 થી 27, આ રીતે તમારે જમ્પ મારવાનું છે. એટલે અહીંયા 3 ની 0 ઘાત, અહીંયા 3 ની 1 ઘાત, અહીંયા 3 ની 2 ઘાત, અહીંયા 3 ની 3 ઘાત. તો અહીંયા તમે પહોંચો એટલે તમારે શું કરવું પડે? 3 ની 4 ઘાત લેવી પડે. તો 3 ની 4 ઘાત કેટલી થાય ભાઈ? 81. બીજું કઈ જોવાની જરૂર જ નથી. ખબર પડી? જો નીચે પેટર્ન તો બનતી જ હોય. જો 5, 5 દુ 10, 10 દુ 20, 20 દુ 40, 40 દુ 80, પણ અહીંયા હશે 80 અહીંયા હશે. આપણે તો અહીંનું કામ હતું, અહીંનું આ વાળું કામ છે આપણે, એ આપણું તો 81 થઈ ગયું. ખબર પડી? ઓકે ડન. તો આપણી આ સરસ મજાની ગઈ મિશ્રિત શ્રેણી. નીચે જુઓ, નીચેનો કોન્સેપ્ટ પણ બહુ સારો છે. અહીંયા 36, અહીંયા 18, અહીંયા 9. તો 36 માંથી 18 કરવું એટલે ભાગ્યા 2, 18 માંથી 9 કરવું હોય એટલે ભાગ્યા 2. તો ભાઈ અહીંયા શું આવે? ભાગ્યા 2. એટલે જવાબ શું આવે? 9/2. જો અહીંયા કેવું ઈઝી થઈ ગયું, અહીંયા કેવું ઈઝી થઈ ગયું. ખ્યાલ આવે છે? જો નીચે પેટર્ન તો બનતી જ હોય. જો બતાવો, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, અહીંયા હોય. પણ આપણે એનું કામ આપણે તો આપ જ જોઈએ છે. ઓકે, તો આ 36/2 18, 18/2 9, 9/2 9 ના છેદમાં 2. આપણને આગળનું 4.5 આપ્યું તો એ આપણે દઈ દેવાનું. આ તો અપૂર્ણાંકમાં જવાબ આપ્યો છે, આપણે ભાગશાળી નો હોય તો આપણે ભાગાકાર કરીને દેવાનું. ખબર પડી? તો આ આપણી કેવા પ્રકારની શ્રેણી કહી શકાય? તમારી મિશ્રિત અને અન્ય શ્રેણીઓ. તો મિત્રો આ આપણો સરસ મજાનો કોન્સેપ્ટ છે સંખ્યા શ્રેણીનો. ઓકે, આ આપણો સંખ્યા શ્રેણીનો મસ્ત મજાનો કોન્સેપ્ટ છે કે જે આપણે તમામે તમામ કેટલા પ્રકારની શ્રેણીઓ છે, કેવી રીતે તમારી સમક્ષ શ્રેણી આવે, તમારે કેટલું કેટલું વિચારવાનું, આ તમામ બાબત આપણે આ લેક્ચરની અંદર કવર કર્યું છે. ઓકે, તો આ કન્ટેન્ટ તમારો મસ્ત હશે તો આની પછીનો જે આપણે સરસ મજાના એક્ઝામ્પલ જોવાના છે તો એ આપણે સારી રીતે એક્ઝામ્પલ સોલ્વ કરી શકશું. તો વધુ આપણે આવતા અંકે જોઈએ. રજા આપશો. નમસ્કાર. જય હિન્દ, જય ભારત.